સમાચાર સુરતથી સુરતમાં ઊંટ વૈદ્ય પ્રદીપ જોટાંગિયાના પાખંડ સામે આયુર્વેદિક ડોક્ટર્સે બાયું ચઢાવી છે। સુરતના આયુર્વેદિક ડોક્ટર્સની આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાને રજૂઆત। સોશિયલ મીડિયાના જ્ઞાનથી ડોક્ટર બની બેઠેલા પ્રદીપ જેવા તત્વો સામે કાર્યવાહીની માંગ કરી છે। તો કૌભાંડીઓને જડબાતોડ જવાબ જરૂરી હોવાની આયુર્વેદિક ડોક્ટર્સે રજૂઆત કરી છે અને ઝોલાછાપ પ્રદીપ જોટાંગિયા કોઈ પણ ડિગ્રી વિના માનવ જિંદગી સાથે ખિલવાડ કરતો હતો। માનવ જિંદગીની કિંમત છે, કોઈ ઢોંગીઓના પ્રયોગોનું સાધન નહીં। ડોક્ટર્સ એસોસિએશને આ કહ્યું છે। પ્રદીપ જોટાંગિયા સામે દાખલારૂપ કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે। સુરતના યોગ ગુરુ પ્રદીપ બાબા પકડાયા ત્યારબાદ તેની તપાસમાં જાણવા મળ્યું કે આ 12 પાસ પ્રદીપ બાબા લોકોના આરોગ્ય સાથે પણ ચેડા કરતો હતો અને આયુર્વેદિક સારવાર કરતો હતો, જેને લઈને હવે આયુર્વેદિક ડોક્ટરોમાં એક આવા જે ઢોંગી બાબાઓ હોય છે અને જે આવી સારવારો કરતા હોય છે, ઊંટ વૈદ્યો કરતા છે, તેની સામે એક રોષ જોવા મળી રહ્યો છે। આ ભારતીય સંસ્કૃતિનું વૈદ્ય છે અને આ ભારતીય સંસ્કૃતિનું આયુર્વેદ છે, જેની સામે આવા જે ઠગ જેવા ડોક્ટરો જે હોય છે, ઊંટ વૈદ્ય જેવા ડોક્ટરો છે, જે આ લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે, સાથે સાથે ભારતીય સંસ્કૃતિના આયુર્વેદ સાથે પણ ચેડા કરી રહ્યા છે। ત્યારે આયુર્વેદને બચાવવા માટે જે ડોક્ટરો જે છે તે અત્યારે પ્રફુલ્લભાઈ પાનસરિયા જે આરોગ્ય મંત્રી છે તેમની ઓફિસે પહોંચ્યા છે અને આવા ડોક્ટરો સામે કઈ રીતની કાર્યવાહી કરી શકાય તે માટેની માંગ કરાઈ રહી છે। ત્યારે આપણી સાથે આરોગ્યના એટલે કે આયુર્વેદિક ડોક્ટરો જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। તમે જણાવશો અત્યારે પ્રફુલ્લભાઈની ઓફિસે શા માટે આવ્યા છે અને શું માંગ છે? અમે સુરતમાં જે આયુર્વેદ પ્રેક્ટિસ કરતા લોકો વતી અમે અમુક ડોક્ટર મિત્રો આવેદનપત્ર આપવા આવ્યા છીએ આરોગ્ય મંત્રીશ્રીને, અને અમારી ઉગ્ર રજૂઆત રહે છે કે ગુજરાતભરમાં અને દેશભરમાં જે આપણે જે રીતે યોગ્ય લાયકાત નથી અને છતાં આયુર્વેદ પ્રેક્ટિસ કરે છે અને લોકોના આરોગ્ય સાથે ગંભીર છેડા કરે છે અને જેના કારણે ઘણા લોકોના મૃત્યુ પણ થયા છે, એવા રિપોર્ટ પણ આપણે જોયા છે। તો એને કારણે આપણું ઓરિજિનલ સંસ્કૃતિ જે આયુર્વેદ છે એની સામે અત્યારે પ્રશ્ન ઉઠવાના ચાલુ થયા છે, બરાબર। એટલે અમારી આરોગ્ય મંત્રીશ્રી દ્વારા ગુજરાત સરકારને વિનંતી છે કે આવા જે લેભાગુ તત્વો છે, જે આયુર્વેદના નામે કરોડો રૂપિયાનો વેપાર કરે છે, મોંઘી મોંઘી દવા આપે છે અને એ લોકો મેટલ પણ વાપરે છે, જે કિડની અને લીવરને નુકસાન કરે છે, અને છેવટે ન્યૂઝમાં એવું આવે કે ભાઈ આયુર્વેદિક દવા ખાવાથી લીવર અને કિડનીને નુકસાન થાય છે। હકીકતે આ વસ્તુ ખોટી છે। જે યોગ્ય લાયકાત ધરાવતા નથી અને આવી દવા વાપરે છે એને કારણે લોકો મૃત્યુ થાય છે, જેને કારણે જે યોગ્ય લાયકાતવાળા આયુર્વેદ ડોક્ટરો છે જેને સામે પણ પ્રશ્નચિહ્ન ઉભો થાય છે। એટલે અમે આજે પ્રફુલ્લભાઈશ્રીને વિનંતી કરવા આવ્યા છીએ કે આવા લોકો વિરુદ્ધ કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી થાય અને એક એવું ઉદાહરણ સ્થપાય કે આવનાર દિવસોમાં સુરત નહીં કે ગુજરાત નહીં કે આખા ભારત દેશમાં BAMS અથવા BAMS બાદ MD-MS વગર કોઈ પણ માણસ આયુર્વેદની પ્રેક્ટિસ કરવો ના જોઈએ। બિલકુલ, તમે જણાવશો જે રીતે પ્રદીપ બાબાની નકલી નોટમાં પકડાયા ત્યાર પછીના જે વિડીયો આવતા હતા, ડોક્ટરોમાં કઈ રીતનો રોષ આ બાબાઓથી? ડોક્ટરનું કહેવાનું એવું છે કે આયુર્વેદ છે એ પ્યોર સાયન્સ છે, એટલે એને લઈને જે ખોટા જે કંઈ ભણેલા નથી, આયુર્વેદનું કંઈ જાણ નથી અને જે આયુર્વેદ દવા કરે છે એના કારણે આયુર્વેદને અને સમાજને નુકસાન થઈ રહ્યું છે। એટલે મેઇન વસ્તુ એ છે કે આ બધું બંધ થવું જોઈએ। આવા ઘણા બધા આખા ભારતભરમાં ચાલી રહ્યા છે કે જે આયુર્વેદના નામે ખોટી સારવાર કરી રહ્યા છે અને ખોટા રૂપિયાના નામે લોકોને છેતરે છે, તો આ બંધ થવું જોઈએ। બિલકુલ, અન્ય લોકો છે તેમની સાથે વાત કરીશું। તમે જણાવશો જે ડોક્ટર પકડાયા છે અત્યારે તેની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ કે જેના કારણે અન્ય ડોક્ટરો આ પ્રકારે આવા લેભાગુ તત્વો ના કરે, શું કહેશો? સરકારે 12 સાયન્સ પછી નીટની એક્ઝામ ગોઠવેલી છે ને એ પછી 5.5 વર્ષનો આયુર્વેદનો અભ્યાસક્રમ છે અને એ પછી આગળ MD નો પણ અભ્યાસક્રમ છે। તો અમારું કહેવાનું માત્ર એટલું જ છે કે આટલા વર્ષો ભણ્યા પછી અને પ્રોફેશનલ ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી જે લોકો પ્રેક્ટિસ કરે છે એ જ વેલિડ રીતે આયુર્વેદની પ્રેક્ટિસ કરી શકે છે। આજકાલ એવું જોવા મળ્યું છે કે આ યોગ ગુરુ અથવા તો બીજા કોઈ પણ થોડું સંસ્કૃતિનું જ્ઞાન હોય એ લોકો આયુર્વેદના નામે ખોટી પ્રેક્ટિસ કરે છે અને એના કારણે સમાજને નુકસાન થાય છે। તો આ વસ્તુ અટકવી જોઈએ। મોદી સાહેબ પોતે આયુર્વેદના બહુ મોટા પ્રચારક છે, તો અમારી માત્ર એટલી જ રજૂઆત છે કે પ્રોફેશનલ ડિગ્રીધારી જે આયુર્વેદ ડોક્ટરો છે એ સિવાયના જે પણ ખોટી રીતે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરે છે એના પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી ઉદાહરણ પૂરું પાડી શકાય। તમે જણાવશો અત્યારે એક બાબા પકડાયા છે, એમની ઉપર જો કડક કાર્યવાહી થાય તો અન્ય લોકો પણ ચેતી જાય, શું માંગ છે આપણી? બરાબર છે, સાચી વાત છે, કારણ કે જે અયોગ્ય થાય છે, અયોગ્ય સામે જો કાર્યવાહી થાય તો એની માટે સમાજ માટે એનું ઉદાહરણ પૂરું પડશે અને એનાથી લોકો સાચી આયુર્વેદ જે છે, આયુર્વેદ શાસ્ત્ર છે એ શાશ્વત છે અને અનાદિ છે
અને એ પ્યોર છે, જો એ પ્યોર આયુર્વેદ શાસ્ત્ર લોકો સુધી પહોંચે તો એ સમાજના માટે ઘણું હિતકારક છે. અને અમારો પ્રયાસ એ છે કે લોકો સાચું આયુર્વેદ સમજીને એની તરફ વળે. હમણાં જે પકડાયા છે તેની પર કડક કાર્યવાહી થાય તો માનો છો કે કંઈક ફેરબદલ આવી શકે? શ્યોર, ચોક્કસ એ થઈ શકશે. બિલકુલ, એટલે જે રીતે અત્યારે જોઈ શકાય છે કે સુરતના જુદા જુદા આયુર્વેદિક ડોક્ટરો અત્યારે પ્રફુલભાઈ પાનસેરિયાની જે ઓફિસ છે ત્યાં પહોંચ્યા છે, આરોગ્ય મંત્રીને ત્યાં, અને આવા જે લેભાગુ ડોક્ટરો જે છે કે તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ રહી છે. હાલ પ્રદીપ જે બાબા જે છે યોગની સાથે સાથે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોય તે પ્રકારની સારવાર કરતો હતો, જેને લઈને હવે આવા ગુજરાત ભારતભરમાં જેટલા પણ આવા લોકો જે છે કે જે પ્રેક્ટિસ કરે છે ડિગ્રી વગર, તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.